તો હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ। તો આજે આપણે બારે ધજા હનુમાનજીના વાઘા મુગટ ને બધું ટીંગેડ્યું છે। તમે જોઈ શકો છો ચીલો ધજા બાંધે છે, નીલાભાઈ ને ચીંધે છે। આ બાજુ પણ મેં ડેકોરેશન થોડું કર્યું છે, ખેસ છે, બધી ધજા છે, ડીની ધજા ટીંગેડી છે। આપણી પાસે ઘણી જાતની ધજા છે। હનુમાનજીની સાદી ધજા છે, હનુમાનજીની લાલ ધજા છે, કેસરી ધજા છે, પીળી આવે ઈ છે, અને હનુમાનજીના અડધું મોઢું આવે એ પણ છે। કે આકારની આ ધજા છે, તમે જોઈ શકો છો। આ 700 વાળી ધજા છે। જય માતાજી, જય માતાજી। હારું હારું। આ છે હનુમાનજીના મુગટ। જય માતાજી। હેલો, જય માતાજી। કેવું લાગ્યું આપણું ડેકોરેશન? ડેકોરેશન કેવું લાગ્યું? અરે એક નંબર એક નંબર। હજી થોડુંક કરવાનું બાકી છે, હજી ચાલુ છે કામ। પ્રોગ્રામ પેલા પૂરું કરી નાખો, પછી નયનભાઈ તમે પેલા કરો, પછી મને વીકલી આપો પ્રોગ્રામ ની। હા હા ઓકે, હા આપો પ્રોગ્રામ। નયનભાઈ પેલા હજી હે ને અધૂરું છે, વીકલી અમને પૂરું કરો, પછી મને મેળ આવશે। તાવથી મેળ નહીં આવે, નહીં આવે। એક અત્યારે આ શું ચાલુ કર્યું તમે? આ શું ચાલુ કર્યું તમે? સિંદૂર બનાવું છે, સિંદૂર પેકિંગ પેકિંગ 100 ગ્રામ 50 ભાઈ ગ્રામ। તમે આ બાજુ બધું કામ બામ પતાવી પેલા 5 વાગે આવ્યો કે હવે સિંદૂર પેકિંગ કરવાનું છે, એટલે અમે બેસી ગયા છીએ અહીં નિરાંતે। કેટલા વાગે આવ્યો હતા? અમે આવ્યા હતા 8:15 મિનિટની વાર હતી, ત્યાં પહોંચી ગયા હતા। પછી બધું કામ કર્યું, પછી ધીમે ધીમે બધા લેડીઝ સ્ટાફ આવવા માંડ્યા, આપણે મૂકીને આ બાજુ કરી પછી આ બોલાવી લીધો। આ તો અંજુએ બોલાવ્યો એટલે હું આવ્યો, નકર હું ના આવત। અને આ એક જે અમારે પીપુડી વગેરે કરે છે, હવે હાઈજે બંધ કરીને અહીંથી ઘીરે જઈ પછી તારે આવવાનું। હા, ઘીરેથી ઘીરે લેતી જાય છે તારે છે કાટલું આ બધું અહીંયા કરી અહીંયા બરોબર તારે બાપો છે આ બા આ એને છે ને કઈ વાર એક દી કઈ અહીંયા આવતા રહ્યો। હાલો આમ અહીંયા જાવ પછી કે રવા આવે જો નીલાભાઈ હું કે જાજુભાઈ ને કે ઘરે જઈને તમારે ક્યાં કરવાનું હોય ગયા આ નો થાય તો ગયા। હા તો રવિવાર શનિવાર લઈ જજો। હા બરોબર છે, આ ચલાઈ ગયા બરોબર બરોબર। લખીના ગુડી તો આપણે જઈએ આગળ। હું તો કાકા જય માતાજી। જય માતાજી। તો એક ભાઈને શ્રીફળ જોતા હતા 21 નંગ ગડગડિયા એને કીડિયા પૂરો મળે તો આપણે એને 21 નંગ શ્રીફળ ગડગડિયા ફોલી દઈશી। જોઈ શકો છો હું જેલો બે બેઠા એ ફોલવા। એ ભાઈ કે શ્રીફળ મોટા લઈ જાવ, આમાં મોટા જેવું જ નથી, મોટા શ્રીફળ લઈને અંદર તો ગડગડિયું નાનું જ નીકળે। તો આપણે બહાર બધું ડેકોરેશન થઈ ગયું છે, જોઈ શકો છો હનુમાનજીના વાઘા પણ ટીંગાડી દીધા છે, મુગટ પણ ટીંગાડી દીધા છે। રાજુભાઈ એ તમે ધજા ચેક કરી લો કઈ કઈ લેવાની છે, તો જેલો ધજા ચેક કરે છે કઈ કઈ લેવાની છે, કઈ કઈ પડી છે। આપણે એક નાનું ટેબલ મૂકીને સિંદૂર ગોઠવી નાખ્યો, બધો અડદ તલ ચમેલી તેલ ને ધજા બધું। તો આપણે જમી લીધું છે, ચાઈએ દુકાને અત્યારે 2:30 ઉપર થયું છે, બાપે છે અને પવન છે અને 2-3 દિનની આગાહી પણ છે, તમને લાગે છે વરસાદ આવશે। તો આપણે બેસી ગયા સિંદૂર પેકિંગ કરવા, કેમ કે સિંદૂર તો હતો નહીં એટલે સિંદૂર પેકિંગ કરવો પડે, કેમ કે હનુમાન જયંતિ આવે છે। આપણે સિંદૂર પેકિંગ કરી છે, નજુબેન સિંદૂર ભરે છે। મોટા તો મિત્રો દુકાન બંધ કરતા કરતા ઘરે જમી ગઈ છે અને રાજુભાઈ દ્રાક્ષ લઈને આપણે કદી ખાવાનું ચાલુ। હું તો ગડી કહેવાય આ ભૂકા ગડી એક આપણે હા જબલું છે ભાઈ નાના નાના કાઢી દો। રાજુભાઈ કે ખાવ તમે તારે ફેવિક્વિક ખાઓ માધવ ફેવિક્વિક ખાઓ હાલો બે આ એક જ હાલો આ હાલો રાજુભાઈ ઘરે ઉપર નથી આ। મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો।